ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી રહી. ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી રહી, એક અમે પોતે ને બીજો તારો વટ. પણ આજે આ વરસાદમાં જે નિબંધનો અને શબ્દનો વરસાદ થયો, એમાં શ્રી ધર્મેન્દ્રભાઈએ અમને સૂત્ર સાથે બાંધીને ખૂબ પલાળ્યા છે, ભીંજવ્યા છે. હવે મારા જેમને આમંત્રણ પાઠવવું છે, ખૂબ આદર સાથે એક ચાતક જેમ મારે એમના ક્લાસના વિદ્યાર્થી બનવું છે. અગણિત આંખો મેં મારો જ્યારે વાર્તા સંગ્રહ સાહેબને મોકલ્યો ત્યારે મને ખબર હતી કે એ મને કંઈક કહેશે, તો એમને કહેવાની બદલે મને ગિફ્ટ મોકલી કે સાહેબ જમજો નામનું એક વાર્તાનું વાચિકમ કરીને મોકલ્યું. હું ખુશ થઈ ગયો અને મેં વાચિકમ પોસ્ટ કરી અને બધાએ બહુ સારો પ્રતિસાદ આપ્યો. વાચિકમ માટે તો એક શબ્દ આપનાર શૈલેષ ભૂંગાણી અહીંયા ઉપસ્થિત છે. તો શૈલાએ વાત કરી કે અમારી શાળાના બાળકો જ્યારે ક્લાસરૂમમાં ન આવે અને કોઈ કેટર્સમાં પીરસતા હોય અને એ એમ કે સાહેબ જમજો, એ દિવસે ભૂખ ન લાગે સાહેબ. તો ત્યાંથી એક વાર્તા લખી. એટલે હું વાર્તાનો માણસ હતો અને ત્યાંથી આ વાર્તા મોકલી. તો એમને મને પર્સનલી એવું કીધું કે વાર્તા સરસ છે પણ રંધો મારવાની જરૂર છે. તો એવા ગુરુજી કે જેનો હું ચાતક બની એમના વર્ગમાં જવાનું ઈચ્છું છું, રખડુનો કાગળ જેમનું નિબંધ સંગ્રહ, પોલિટેકનિક જેમની વાર્તાઓ એ નાનું ગાબડું હોય ને એમાં સ્વર્ગના પ્રવેશ દ્વારથી જે વાતો મંડાતી હોય, એમની યુટ્યુબ ચેનલ ઉપર સાહેબ ઘણી બધી વાતો મૂકે છે. ફેસબુક ઉપર એમના વિદ્યાર્થીઓની જ્યારે વાતો મૂકે, એ દરિયે બધા જતા હોય, હમણાં શાકપીઠની બધી વાતો મૂકી, તો મને વિદ્યાપીઠ યાદ આવે એવું લાગે કે કેવી બધી સરસ વાતો એમના વિદ્યાર્થીઓને ઘડે છે. અને એમની જે વાતો છે, તો આદરણીય શ્રી મહેન્દ્રસિંહ પરમાર સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. જોરદાર તાળીઓથી એમને આવકારીએ. છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, હું મને જગત પાસે વંચાવીને ચાલ્યો જઈશ. શ્રી મહેન્દ્રસિંહ સાહેબ. નમસ્તે. દકલા અવાજ સંભળાઈશ? નિબંધ લખવા જેવી તેવી વાત નથી. એવી જે વાત આવી ને ત્યાંથી વાત શરૂ થાય એમ છે. અને આ પુસ્તકનું જે શીર્ષક કર્યું છે નિબંધન, એ બે ભેગા કરીએ ને તો આખી વાત બને છે કે કેમ અઘરું છે નિબંધ લખવા. એટલે ઇટ ઇઝ માય સેલ્ફ આઈ પોર્ટ્રે. નિબંધમાં હું મારી જાતને આલેખું છું, એમ આપણા યુરોપીય નિબંધ પરદાદા કહેતા હતા. અને ઇટ ઇઝ અ લૂઝ સેલી ઓફ માઇન્ડ, એ મનનો મુક્ત વિહાર છે, એમ આપણને આપણા પૂર્વસૂરીઓ કહેતા હતા. એટલે મનનો મુક્ત વિહાર છે અને એને એમાં જાતને આલેખવાની છે અને પાછી એને બંધે વ્યવસ્થિતો તદ્વિદ આહલાદકારિણી એવા કોઈ બંધમાં એને મૂકવાની છે. એટલે આમ નિર્બંધ થવાનું છે અને પાછું એનું બંધન છે. એટલે આ મને એમ છે કે કોઈ સર્વોચ્ચ પડકાર કોઈ હોય તો એ કદાચ આ છે કે એમાં આ જે મુક્ત વિહાર છે એને એક કોમ્પેક્ટ કમ્પોઝિશનમાં, એટલે નિબંધન નામનો શબ્દ છે ને એ રચના રીતિની સાથે જાય છે અને એ એના આગળ પાછળ આદિ મધ્ય અને અંતની સાથે કેવી રીતે એક આખું વ્યક્તિત્વ તમારી સામે આવે છે, એના દલે દલ તમારી સામે આવે છે, એ રીતે જાય છે. બહુ વાતો ઉભરાય છે મનમાં. હાથ સુમસામ બની મેજ પર પડેલા છે, અસંખ્ય જાંજવાને સ્પર્શવાથી મેલા છે. આ હાથ છે ને એના પૂર્વજોએ હાથ હતા, આ વંશ વેલો ઠેઠથી સડેલો છે, એમ અમરેલીના કવિ કહેતા હતા. પણ મને તો એમ થાય છે કે હાથ ફૂલછાપ બની મેજ પર પડેલા છે, અસંખ્ય ઝાંઝરોને સૂણવાથી ઘેલા છે. આ હાથ છે ને એના અનુજોય હાથ છે. આ વંશવેલો કેવો જળહળેલો છે. કેવો આનંદ છે કે તમારી એક બાજુ જનક ત્રિવેદી નામનો એક વારસો હોય
અને બીજી બાજુ તમારી આજુબાજુ તમે નિબંધ લખતા હો અને તમારી આજુબાજુ તમે એવા અનુજોના વારસદાર અથવા તો સમકાલીન થવાનો તમને એક ભપકો મળે, એક લક્ઝરી મળે કે તમે એમ કહી શકો કે કલ્પેશ ચાવડા મારો વિદ્યાર્થી, દિગ્પાલ ભાઈ મારા વિદ્યાર્થી, એમનો નિબંધ અને મારો નિબંધ પરબમાં એક સાથે પ્રગટ થયા. તો આ સહઅસ્તિત્વ છે એ એક ઉજાણી છે. અને આ નિબંધન નામની ચોપડી છે એ મને એમ છે કે ઇટ્સ અ સેલિબ્રેશન ઓફ સોલ. એ આત્માની ઉજાણી છે. સેલિબ્રેશન ઓફ સેલ્ફ એ આપની ઉજાણી છે. સેલિબ્રેશન ઓફ સરાઉન્ડિંગ એ આપણી આજુબાજુની ઉજાણી છે. સેલિબ્રેશન ઓફ સેન્સીસ એ આપણા ઇન્દ્રિય બોધની ઉજાણી છે. અને સેલિબ્રેશન ઓફ લેંગ્વેજ એ આપણી અભિવ્યક્તિની ઉજાણી છે. એટલે આવા પંચપાત્રથી ભરેલી આ જે નિબંધનની દુનિયા છે એ દુનિયામાંથી દરેક 13 નિબંધને સર્ફ કરીને, સર્ફિંગ શબ્દ કેવો સરસ છે, એટલે આમ કમ્પ્યુટરની ભાષામાં નહીં પણ દરિયાઈ રમતની ભાષામાં વિચારીએ ને તો સર્ફિંગ ઇઝ ધ લક્ઝરી, કે પવન ભરાય સઢમાં અને તમે ઊભા રહી જાઓ અને મોજાની ઉપર જતાં જતાં તમે છે તે આનંદ લ્યો. સરવાનો, ઉડવાનો, એક રીતે ઉડવાનો, દરિયામાં ઉડવાનો એક રીતે તમે આનંદ લ્યો. તો આ ચોપડીમાંથી આ 13 નિબંધોમાં દકાએ મને પહેલાં હું એને દકાભાઈ કહેતો હતો. જ્યારે મેં મારો અસબાબના નિબંધો વાંચ્યા, પેલી રાધા સાથે અને પેલી કાબરિયા સાથે જ્યારે આ દકાભાઈ રાધાની રાહ જોઈને સ્ટેશને સરોજબેનની સાથે ઊભા હતા અને ભટુરભાઈ ને આ બધા અને બોલો ઈશ્વરને તલાકવાળો પોપટ ભટુરભાઈની હારે વાત કરતો હતો અને ત્યારે મારા મનમાં એક છબી હતી કે દકાભાઈ એમ, ભટુરભાઈ એમ. પછી અમારી દોસ્તી થઈ અને મેં એને જન્મ તારીખ પૂછી. એટલે મેં કીધું, એ દકલા, તું તો માર કરતા નાનો છો. સો ધીસ ઇઝ ધી અલ્ટિમેટ લક્ઝરી કે જેને કાગળમાં એક સંબંધે જોયા હતા એ દકાભાઈ હવે હી ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ, હી ઇઝ લાઈક માય યંગર બ્રધર. તો દકલા, આ નિબંધોમાંથી છે ને તમે બુધવારે મને મોકલ્યા, ત્યારે ચોપડી નહોતી એટલે મેં પ્રિન્ટ આઉટ કરાવી અને એને હું સરસ રીતે બંધે વ્યવસ્થિતો નિબંધનમ એને બાંધીને લાવ્યો છું. અને એમાંથી દરેક નિબંધમાંથી જે સર્ફ કરતાં મારે તમને ઓફર કરવું છે એમાં હું જાઉં. મેં જે આગળ 5 વસ્તુ કીધી ને એ 5 આમાં તમને મળશે. સેલિબ્રેશન ઓફ લેંગ્વેજ પણ તમને મળશે, સેલિબ્રેશન ઓફ સેન્સીસ પણ તમને મળશે, સેલિબ્રેશન ઓફ સોલ પણ તમને મળશે, સરાઉન્ડિંગ પણ મળશે. ઠેઠ અમીરગઢના અને એ પ્રદેશના કેટલાક ચિત્રો, કાઠિયાવાડના સૌરાષ્ટ્રના કેટલાક ચિત્રો, જાતનું બધું એમાંથી તમને મળે. દાખલા તરીકે ઘેલી માથે ઘડો છે એમાંથી હું તમને એક પ્રોઝ સંભળાવું. એને જે 11,000 મળ્યા છે એમાંથી 111 મને પાછા આપે. ઉઘડતી સવારના અણસાર આપવા અજવાળું ધીમા પવને વહેતું આવતું હતું. બરડો અને બરડાની સાથે એટલે એમાં કેવું છે કે પ્રદેશ વિશેષ એટલે લોકેશન અને વ્યક્તિ વિશેષ એટલે મળવા જેવા કેટલાક એવા માણસો જેની એક યુવતીમાંથી આ આખો ઘડો છે એ ભરાયો છે. અને એમાં આ બરડાની સવાર છે એ હું તમને સંભળાવું. ઉઘડતી સવારના અણસાર આપવા અજવાળું ધીમા પવને વહેતું આવતું હતું. વહેલી સવારે બરડાની આખીએ ડુંગરમાળ ઝાકળની ચાદર ઓઢીને પથરાયેલી પડી હતી. નીચે ખેતરોમાં ઉગેલો લીલો રંગ, એની ઉપર ઝાકળનો રાખ ભેળવેલો હોય એવો સફેદ રંગ, હલતો ઝૂલતો વિશાળ પટ્ટ,
સફેદ રંગી હલતો ઝૂલતો વિશાળ પટ્ટ ને એની ઉપર ટેકરીઓના કથ્થઈ થવા આવતા કાળા ઓળાને, વળી એની ઉપર વહેલી સવારના નારંગી રંગના ઓઘ. કુદરતના રંગોની આ માયા મેં આ પહેલાં ક્યારેય જોઈ નહોતી. કોઈ વિરાટ ચિત્રપટ જોતો હોઉં એમ શાંત ચિત્તે હું આ બધું ઝીલતો હતો. તો આ બધું જે ઝીલાયું છે એ ઘડામાં ભરાયું છે, અને ઘડામાં ભરાયું છે પછી ઉભરાયું નથી, પણ આપણા માટે એ મૂકી રખાયું છે, કે એણે ઓફર કર્યું છે કે આવો અને આ જુઓ. બીજો નિબંધ હતો અજંપો નામનો. ધ્વનિબેનના આ નિબંધમાં મેં એક સરસ કામ કરતાં કરતાં આજુબાજુની દુનિયાને જોતાં એક બહેનને ઓળખ્યા, અને એમાં છે ને ગાંધીનગર છે લોકેશનની રીતે, પણ આવી સવાર અગાઉ પણ પડતી જ હતી, પણ નિબંધના આગમન બાદ હવે એ સુંદર સવારના સૂરોના રેલા છેક આંગણાની સામે આવેલા વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના મુખેથી રેલાય છે, અને તે રેલા ધીરે ધીરે આગળ વધતા મારા હૃદય કાનમાં રેડાઈને તરબતર કરી મૂકે છે. હવે એવું પણ થાય છે કે બહાર ચોકમાં લલેડાનું ઝુંડ આવીને કલબલાટ કરી મૂકે ત્યારે મને લાગે છે કે એમના ઝઘડામાં મને મધ્યસ્થી કરવા બોલાવે છે. ઢેલ રાણી તેના 2-3 બાળ મોર સાથે એક ચોક્કસ સમયે દાણા ચણવા આવે છે, અને હું હરખાઈને એમને જોઉં છું. ગભરું તેતર કદીક બીતા બીતા પાળી પર નાખેલા દાણા ચણવા આવે છે ત્યારે દિવાલ પાછળ સંતાઈને એમની તસવીરો લઈ લઉં છું. આકર્ષક વાદળી અને બદામી રંગ ધરાવતો કલકલિયો અને પીઠ પર આગ લઈને ફરતો લખડખોદ આમ તો મોંઘેરા મહેમાન છે, પણ રસોડાની બારીમાંથી તેમના આવ્યાની જો ખબર પડે તો તેમના રંગોથી આકર્ષાઈને હું એમની સુંદરતા જોવા પહોંચી જાઉં છું. હવે રોજની કિચન મેરેથોનમાંથી પણ મનોમન ટાઈમ પ્લીઝ કહીને આંગણાના આંટા ફેરા લાગી જ જાય છે. તો નિબંધ તમને તમારી આસપાસની દુનિયા સાથે આમ કનેક્ટ કરી દે છે, અને તમે થોડોક ટાઈમ ચોરી લેજો. અજંપા વિશે એમણે છેલ્લો સરસ પેરેગ્રાફ કર્યો છે, પણ એવું નથી વાંચતો. નરેન્દ્રભાઈએ એક સરસ વાક્ય બનાવ્યું છે. ગોળ કેરીના અથાણાની ચાસણી જેવું બાળપણ પ્રત્યેક પ્રાથમિક શાળાને નિહાળવા મળે છે. એટલે આમાં જે ગોળ કેરીના અથાણાની ચાસણી જેવું બાળપણ છે એ શિક્ષકે માણ્યું છે, અને પછી આંસુની એક આખી સિરીઝ એમણે કરી છે. રંધો મારવાની જરૂર તો હજી છે. એક નફ્ફટ વૃક્ષો નામનો નીરજનો નિબંધ છે. એ નિબંધ ઘણી બધી રીતે નગરમાં વસતા આપણા જે યુવા દોસ્તો છે એ દોસ્તોની સંવેદનશીલતા અને એમની સહાનુકંપા, એ બંનેને એ વૃક્ષોની સાથેનો એનો જે પ્રેમ છે. સાગના સુકાયેલા જાળીદાર પર્ણો સાથે રાતનો વહેતો પવન જે જુગલબંધી માંડે તે સિમ્ફની હજુ મારા કાનમાં ગુંજે છે. ડામરની સડક પર કદમતાલ કરતો તડકો, એ તડકાના તવા પર અર્ધ શેકાયેલી રોટલી જેવી એ બપોર. તો ઇમેજિનેશનના આ બધા નાટકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય ને એ લોકોની સાથે લગભગ આવું થાય જ કે ખરેટાને જ લાઈટ જાય, અને પછી પેલા પાત્રે કહેવું પડે કે જોયું ને અમારા પગલાં થયા ને, જુઓ આવ્યા વર્તાણા. બહુ સ્ટ્રગલ કરીને પાંજરા ટ્રી ગાર્ડ વગર પણ ઉજરી જવાની એક વૃક્ષ સહજ એક આપણે કહીએ કે ઘટના થતી હોય છે. સર્વાઈવલ છે એ પ્રાણી માત્રનો એક સ્વભાવ છે, અને ઉગી જવું એ એનો એક સ્વભાવ છે. અહીંયા નીરજ કહે છે કે આ નફ્ફટ વૃક્ષોને હવે વારસદારો મળી ગયા છે, વૃક્ષોને પ્રેમ કરતા વારસદારો. તો હું એક વનમાં ચાલી રહેલો એવો 56 વર્ષનો એક બુઝુર્ગ હવે પાછળ આવનારા
પાછળ આવનારા યુવા દોસ્તોને આવી નફટાઈ કેળવતા જોઉં છું તો મને મજા આવે છે કે આવા નફટો તો આની તો પેઢીની પેઢી વધો. તો નીરજ એ સરસ નિબંધ હતો દોસ્ત. એક આખા સંગ્રહમાં એક જુદા ફ્લેવરનો નિબંધ નીતિનનો છે, અને હાસ્ય છે ને એ એટલે હાસ્ય અખંડ સર્જવું અને અખંડ હાસ્યમાં નિબંધ રાખીને હાસ્ય સિદ્ધ કરવું ને એ પોતે પણ એક કસોટી છે. એટલે કાં તો તમારાથી હાસ્ય સિદ્ધ થાય અને કાં તો તમારાથી નિબંધ સિદ્ધ થાય. હાસ્ય ને નિબંધ બે સિદ્ધ ન થાય. નીતિન લખે છે એટલે આમાં કેવું અવળ તર્ક છે, અવળ કલ્પના છે, અને અવળ તર્ક અને અવળ કલ્પનાની સાથે ભાષાની રમત છે. પ્રાચીન સમયમાં ભારતમાં ઋષિઓ જેમ દૂરનું જોઈને ભવિષ્ય ભાખી શકતા હતા, અગમ નિગમના રહસ્યો પામવાની એવી જ કંઈક વિશિષ્ટ શક્તિ મને જન્મજાત મળી હતી. ભારતના મહાન ઋષિઓની પેઠે હું પણ પરીક્ષા અને પરિણામની બાબતમાં દૂરનું જોઈ શકતો હતો. મારું ભવિષ્ય ભાખી શકતો હતો. પરીક્ષા શરૂ થયા પહેલાં જ એનું પરિણામ શું આવશે તેમજ તેનો આધાર લઈને શરીરના કયા કયા ભાગ ઉપર કેટલી માત્રામાં માર પડી શકે તેનો અંદાજ લગાવી શકતો હતો. મારી પર થનારા ઢીકાપાત અને પાટુ પ્રપાતથી બચવાનો મારી પાસે એક જ ઉપાય હતો, બીમાર પડવાનો. તેથી જેવું પરીક્ષાનું સમયપત્રક ઘોષિત થાય એટલે તરત જ આપણા વેદ મંત્ર આનો ભદ્રાહા ક્રતવો યંતુ વિશ્વતઃની જેમ જ મને ચારે દિશાઓમાંથી બીમાર થવાના શુભ વિચારો પ્રાપ્ત થવા માંડતા. અહીંયા આગળ જે 13 નિબંધો છે એટલે ઇટ ઇઝ માય સેલ્ફ આઈ પોર્ટ્રે એમ જો પેલા કહેતા હોય તો મારે આ નિબંધો વાંચતા વાંચતા થોડુંક બદલીને કહેવાનું છે કે ઇટ ઇઝ માય સેલ્ફ ધે પોર્ટ્રે. દરેક વાચકને જ્યારે એમ લાગે કે આ જે પોર્ટ્રે કરી રહ્યા છે, આ જે ચિતરી રહ્યા છે એ જાણે મારા માટે ચિતરી રહ્યા છે અને હું જ છું એવું જ્યારે લાગે ત્યારે લખનાર અને વાંચનારની વચ્ચેનો જે એક ભેદ છે એ ઓગળી જાય. હું અહીંયા ફાંકો એવો મારવા માગતો હતો દખલા કે આ 13 છે ને એ 13માંથી અડધા મારા સીધા રિલેશનના છે અને અડધા છે એની સાથે મારે સીધું રિલેશન છે. જે મારા સીધા રિલેશનમાં છે ને એમાં સીધા મારા વિદ્યાર્થીઓ છે, જેને કારણે મેં નિર્ણાયક થવાનું પસંદ ના કર્યું. કેટલાક વાંકા પણ મારા વિદ્યાર્થીઓ છે. પણ આમાં બે એવા છે જે પ્રિવિલેજ્ડ છે. સ્ટુડન્ટ ઇન લો નામની એક નવી રિલેશનશિપ ડેવલપ થઈ છે. એટલે એમાં શિષ્ય જામાતા અને શિષ્ય વધુ. અહીંયા આગળ જે ટીમ છે 13ની એમાં એક અમારા ભવનનો જમાઈ છે. હવે એને તો અમારે બરાબર મોતીડે વધાવવો પડે. આ નિલેશ છે, એનો વાઢ નામનો નિબંધ છે અને એણે વાઢ નામનો નિબંધ લખ્યો એ પહેલાં એણે ઘાસ વિશેની આખી દુનિયા રજૂ કરેલી અને ત્યારે બહુ રસ પડેલો એની વાતમાં. અમારી શાનુ અહીં બેઠી છે, અમારી દીકરી ને દીકરી જમાએ બે બેઠા છે. અને તમને ખાનગીમાં કહું, જમાએ બહુ ફાંકો નહીં મારવાનો. અમારી દીકરી એને વટે ને એવા નિબંધ લખે છે અને એ સાબિત કરશે. એણે હજી જગતને દેખાડ્યા નથી એના નિબંધ. પણ બંને જણા કૃષિ સમાજ સાથે જોડાયેલા છે અને બંનેને ખેતરમાં ઊભેલો પાક અચાનક ઢબી જાય ત્યારે ખેડૂતના મનમાં જે એક ચીસ નીકળે એ ચીસની એ બંનેને ખબર છે. અને ખેતરમાં હળવેક રહીને એક સપાટીની ઉપર શેરડીનો એક કોંટો નીકળે અને એ ફેંટો બાંધેલો દેખાય. એ ખેતી કરનારી આ જે જનરેશન છે આપણી, એટલે આપણા તો ગોત્ર ખેતીના છે. ખેતીના ગોત્રમાં જ્યારે ખેતી સાથે કામ કરનારો એક સરાબોર થઈને જનારો એક માણસ છે એ જ્યારે નિબંધ લખે ત્યારે એના નિબંધમાં કેવી ફ્લેવર આવે.
વરસાદની હારોહાર વરસાદે હારોહાર હમસી ખૂંદતો હોય, ગારો કરી મૂકે, ગારો કરી મૂકે. વળી હેલી થાય તો બીક, ક્યાંક શેરડી મોર ક્યાંક શેરડી મોર ખડ ન થઈ જાય, મારી માઠી દશા બેસી જાય. પછી પાણીમાં મુઠ્ઠીયું ભરવા જેવું થતું, પછી પાણીમાં મુઠ્ઠીયું ભરવા જેવું થતું. બાર હેલી ને હૈયે અંગારા ઉડતા હોય તોય હું હૈયા ઉપર હાથ રાખું. વરસાદ ખરાડ આપે, દંતાળ, દાઢા, સાતી, સાતીનાળ, રાસ, શિંકલા, જોતર, લોઢિયો, રાપ, ખરપિયો, આઠાની પાનું વગેરે જ્યાં ત્યાંથી ભેગું કરું ત્યાં તો મારા 12 વાગી ગયા હોય. ઢાંઢા ધરાઈને ઢમઢોલ થઈ ગયા હોય, પણ સાતી પાસે આવતા મુવાને ઘા વાગે. તે વાગે જ ને. તમને કોઈને હાથીએ જોડવાનું હોય તો, તમને કોઈને હાથીએ જોડાવાનું હોય તો, હું તો આવળની પાતળી હોટી કાપું એટલે હબળ આવે હાથી પાસે. આખો ઉનાળો પોરો ખાધો હોય તો પછી બચારાને થોડુંક તો જોર આવે જ ને. ખડ કાઢવા સિવાય ક્યાં એનો કે મારો છૂટકો હતો. 3-4 વખત હાથી ફેરવીને પાળા ચડાવી દઉં, પછી નિરાત. શેરડી કેડ હમાણી થઈ જાય પછી ખડ જખ મારે. શેરડીને પાળા ચડી જાય પછી એમ થાય કે મારા હાથ, શેરડીને પાળા ચડી જાય પછી એમ થાય કે મારા હાથ થોડાક વધારે લાંબા ભગવાને આપ્યા હોત તો હું મારો વાહો થાંભળી લેત. વાહ ભાઈડા વાહ કહીને પોતાના પગ ધોઈને ચરણામૃત લઈ લેત. ખોટું શું કહેવું? તો આ જે એક કામ પાર પાડ્યાનો જે આત્મસંતોષ છે, હવે તારે ભાઈ તારે ને તારે નથી કરવું, તું તાર લે. વાહ ભાઈ વાહ, અમે વાહો થાંભળી. ઓટલો નામનો પરમ પાલનપુરીનો નિબંધ છે. આપણા ધીમે ધીમે ઓગળતા જતા અને નામશેષ થતા જતા અને વિલીન થતા જતા ગામડાઓના જે કેટલાક સમૂહ સ્થાનો છે એમાંનો એક આ ઓટલો હતો. અને એમણે ઓટલાના ચિત્રો બધા આપ્યા છે સમયના. અને એમાંનું છેલ્લો પેરેગ્રાફ છે, એ કહે છે કે હું જીવતો રહીશ માત્ર ને માત્ર ઓટલાના હૃદયમાં, અને ઓટલો મારામાં. ઓટલો મારા અને મારા ભાઈબંધ માટે સિંહાસનથી ઓછો નહોતો. તે અમારા આરામ કરવા માટેનું મોંઘેરું આસન હતો. બાળપણના એક પડાવનો પ્રેમ ઓટલો હતો. હવે ઓટલો પાછો નહીં મળે, એ અફસોસ કાયમ રહ્યા કરશે. ભગવાન છે પાલિતાણા પંથકમાં અમારો ભગો, એ નિશાળનો આચાર્ય છે, પણ નિબંધ લખે છે ત્યારે એ એક કૃષક ગોપાલક બની જાય છે. એ પ્રકૃતિનો એક આખંડ પીનારો બની જાય છે. અને એનું ગદ્ય બહુ સરસ છે. આવતા દિવસોમાં તમે આ 13 છો ને, આવા બીજા 13 નહીં, બીજા 24-25 જેટલા નવલોયા જુવાન છોકરાઓ ભાષાની સાથે કામ કરતા એ તમને મળે તો દકાભાઈ તમારી બીજી નિબંધ સ્પર્ધા માટે એવા 12-15ની તો લાઈન ઊભી છે. તમને નામ સહિત કહી શકું. પણ ચલો, આ ભગવાન છે. ભગવાને છે ને ધોળિયો ડુંગર નામે પાલિતાણાની એની આજુબાજુની છે. એમાં કેવું છે કે આપણા ગામડાઓની આજુબાજુની જે પ્રકૃતિ છે ને એની સાથેના આપણે છે ને કેટલાક નામાભિધાન કરી દીધા હોય છે. એ આપણા માટે પર્સનલ નામોથી આપણે એને ઓળખતા હોય છે. તો આ ધોળિયો ડુંગર એવો છે, એમાં એક નાનકડી એવી ચીસ પણ છે. તે કેવી છે કે આ બધું બહુ જલ્દી હવે ખતમ થતું જાય છે. તો એ જે સૂર છે ને, જે ટીસ છે ને, એનો આનંદ, હી સેલિબ્રેટ્સ ધ નેચર. એ પ્રકૃતિને ઉજવી રહ્યો છે, પણ સમાંતરે એનું એક ધીમું રુદન પણ ચાલી રહ્યું છે કે આ બધું બહુ જલ્દી હવે ખળભળી રહ્યું છે. જો આ સાંભળો. ધોળીએ જતી એક પછી એક કેડીઓ બ્લોક થતી જાય છે ને ડૉક્ટરોનું કહેવું છે કે બાયપાસ સર્જરી શક્ય નથી. થાય એટલી સેવા કરો એમ કહી ડૉક્ટર હાથ ખંખેરી નાખે. પછી ગમાણમાં મોતની વાટ જોતા ભાભા સૂતા હોય એમ ધોળિયો દેહદાનનું ફોર્મ ભરીને સૂતો છે. સાંભળ્યું છે કે સોલરની કંપનીઓ ધોળિયાને કાળિયો બનાવી દેવા આતુર છે.
આખા ડુંગરા માથે સોલરની પેનલો લાગી જાય, પછી ધોળિયો કાળિયો બની જશે, ગાયું ઝટકા ખાઈને ખીલે બંધાઈ જશે, મોરલાના ટવકા રાષ્ટ્રીય પક્ષી બની ચોપડીઓમાં ચિતરાઈ જશે, સસલા શિયાળ કાબર ચકલા હોલા નોળિયા સાપ બધા લાગણીઓના બિસ્તરા પોટલા બાંધી ડાયસ્પોરિક બની જશે. કેટલીક પ્રોસેસ એવી હતી કે જેમાં અમે વિદ્યાર્થીઓ તરીકે બધા સાથે હતા અને દરિયે ગયા હતા, અને તમને દરિયે શું વાત કરી એવી વાતમાંથી ભૂમિ દરિયેથી થોડાક છીપલા વીણી આવી છે. એ છીપલાઓમાં એણે દરિયાની સાથે જે એક એની ચેતનાનું અનુસંધાન અનુભવ્યું છે એ બહુ રસપ્રદ છે. અમને લોકોને શિક્ષક તરીકે છે ને તરત આનંદ બહુ આવે. માસ્તરનો જીવ છે ને બહુ ભોળો અને બહુ શ્રદ્ધાળુ, અને વાતમાં રાજી થઈ જાય એવો. એટલે એને કંઈક સારું સાંભળવા મળે કે સારું વાંચવા મળે ને તેને અરે વાહ વાહ. હું આ સતત પરિવર્તનનો નિયમ મને દરિયે સમજાવ્યો. એણે પોતાના મોજાના ઉછળાટ અને અથડાટથી ખડકોને ઝીણી રેતમાં ફેરવી નાખ્યા છે. ખડક હતા એ આ સમયે રેતી છે. મહાકાય ખડક ઝીણી રેતી. અચ્છા, બધું બદલાતું રહે છે. આ અવકાશમાં એક ગતિ છે. એ ગતિમાં કશુંક અથડાય, ભાંગે, તૂટે, ભેગું થાય ને સર્જાય. બધા ક્રિયાપદો છે. હવે આ બધી પ્રોઝની વાત પણ હું કરી શકું, કેમ કે માસ્તર હું છું અને પાછો કહેવા તો વિવેચક પણ છું. એટલે હું એના પ્રોઝના જે ફંક્શન છે નિબંધનના એ હું કરી શકું, પણ તમને અત્યારે તો ખાલી આટલું કહું કે જુઓ અથડાય વગેરે, હે ને. અથડાય, ભાંગે, તૂટે, ભેગું થાય ને સર્જાય, કશુંક વિલય પામે. હવે ગતિ માટે એક ફોર્સ જોઈએ, શક્તિ. શક્તિથી ગતિ સર્જાય છે. ગતિ અથડામણો અકસ્માતો સર્જે છે. હવે આ અથડામણ કોની? તો કે તત્વની. એ તત્વોની અથડામણોમાંથી જ એક સમયે અમીબા અસ્તિત્વમાં આવ્યું. એમ જ અથડાતા કંઈક ઉમેરાતા, કંઈક બાદ થતા આ તમારી પોતાની એવી માનવજાત અસ્તિત્વમાં આવી. હવે આ કઈ શક્તિ, એને સમજવાનું હજુ મારું નથી, એટલે એને અત્યારે ત્યજું. પછી પોતે એક આવો પ્રાસ બનાવ્યો છે ચબરાક, એટલે કાંસમાં લખ્યું છે કે હાય રે વારી જાઉં તમારી પ્રાસ રચના પર, જીવો રે જીવો મેરે લાલ. એટલે એને ખ્યાલ છે કે ગામનું ગાણું મનુભાઈનો નિબંધ છે. ગામના ગાણા આપણા નિબંધે બહુ ગાયા છે, પણ બધાયને પોતાના ગામના ગાણા ગાવાનો અબાધિત અધિકાર છે. એ ગાણું એમનું પોતાનું થાય અને બીજાને એવું લાગે કે મારું પોતાનું છે, એમાં એની સફળતા. આમાં એક નથી નામના શબ્દથી જે પ્રોઝ છે ને એ તમને સંભળાવું. ક્યારે પાછા આવવાના એમ વિચારીને પાદર કાંઈ પૂછતું નથી. કેમ જાણે ગામ હવે મારું રહ્યું જ ના હોય, કે પછી ગામ મને ગણતું નથી. તળાવ એના તોરમાં વહે છે, વાવ વાટ જોતી નથી, કૂવો કંઈ કહેતો નથી, વડલો વડવાયું આમળી વાલ ધરતો નથી, સ્ટેશનના બાકડે જઈને બેસું તો બાકડોય હવે મારાથી બોલતો નથી, બાઇક અને ગાડીઓમાં ગોઠવાઈ ગયેલા અમે બસમાં બેસતા નથી, એટલે બસ પણ બોલાવ્યા વિના બારોબાર ચાલી જાય છે. શહેરના વાઘા ઓઢી ફરીએ છીએ તોય ગજવું તો ગામના નામનું રટણ જ કરે છે. મયુરનો નિબંધ છે. ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોઝ. એ જુદા પ્રકારનું પ્રોઝ છે, અને એમાં ભૂતકથાઓ બધી બાળપણમાં છે. એટલે રેવરી છે, ડ્રીમ ચિલ્ડ્રન અ રેવરી એમ કરીને આપણે ચાર્લ્સ લેમ્બને યાદ કરીએ, અને ચાર્લ્સ લેમ્બે પોતાના શૈશવના ચિત્રોને જે રીતે ધીમે કરતા મનના પાર્શ્વમાંથી જેમ બહાર લાવીને રમતા કરી દીધા હતા, એમ આપણા નિબંધો પણ આપણો ભૂતકાળ છે એને આપણો વર્તમાનકાળ બનાવીને એને આપણી સામે ચિત્રી બતાડે છે. મયુરે છે ને આ ભયગ્રંથિ બાળપણનો એક બહુ રસપ્રદ અનુભવ હોય છે, અને એમાંનું એક હું તમને સંભળાવું. એટલે કેવું કે આપણને જાતની ભૂતોની તો જાતની કથાઓ આપણી આજુબાજુ ઘૂમતી હોય, અને જો ન્યાનો જતો નત્ર આમ થશે, ત્યાં તો ઓલી થાય છે, ને ઊંધા પગે હાલે છે, ને સો ઓન.
તો આ એક તમે સાંભળો કે છે કે નરસિંહ ટેકરીનું સ્મશાન એટલે વેતાળનું ઘર. સંધ્યા ટાણે એની માથે વરવાંગડા એનો પોતીકો અંધકાર લઈને ઉડતા હોય. ચીબરીઓના કલુષિત ધ્વનિથી બધું થંભી જાય. સ્મશાનની મારા એક ભાઈબંધને હું ભૂતનું ફિલ્મ જોવા લઈ ગયો ને, એટલો બધો બીકણ હતો. અમે બે જણા આજુબાજુ બેઠા ને એને વચ્ચે બેહાડ્યો, તો એટલો બધો બીવા માંડ્યો ને કે પગ એણે સીટ ઉપર લઈ લીધા અને પછી આંખ બંધ કરી દીધી. મેં કીધું કેમ આંખ બંધ કરતો, કે આ બધું, તો મેં કીધું તો કાન, પછી મેં કીધું તો હવેથી બીક લાગે છે, આંખ તો બંધ કરી દીધી. એ કે પણ આ કાનમાંથી જે અવાજ આવે છે ને સંગીતના બેકગ્રાઉન્ડ, તો બીક તો એની લાગે છે. તો ભય ગ્રંથિ છે. સ્મશાનની પછી તે દીપડો કે સિંહ કે કૂતરાઓનું ઝુંડ ભૂંડનો શિકાર કરી ગયું હોય. એના વધેલા માંસના લોચાને ચૂંથતા કાગડાઓને જોઈ અમને રાતના બિહામણા સપના આવે. ભૂંડનું માંસ અમને ચૂડેલના વાંસા જેવું દેખાય. કહેવાય કે એ સામી મળે તો પાછા પગે ચાલતી પકડવાની. ચૂડેલ સામી મળે તો રિવર્સ ગિયર નાખવાનો, પાછા પગલે ચાલતી પકડવાની, નહીં તો ભરખી જાય, જીવ અવગતે જાય. રામદેવ પીરના ઓટલે બેઠા બેઠા ગઢવી બાપા ત્યાં સફેદ સાડલો પહેરેલી ચૂડેલ થાય છે એવી વાતો કરી અમારા ટોળાને ભયભીત કરી દેતા. પછી નવરાત્રિ ઉપર એ રસ્તે કોઈ જાય છે કે નહીં એની એક અને બે રૂપિયાની શરતો લાગતી. તો આ આખો નિબંધ એનો એ કહે છે કે મને નરસિંહની ટેકરીની કપોળ કલ્પિત કથાઓનો વળગાડ છે. સપનામાં આવે છે, ઊંઘમાંથી જગાડી મૂકે છે, પરસેવે રેબ જેબ હું ઉઠું છું અને પછી મરક હસું છું. તો આ નિયતિ છે કે પરસેવે રેબ જેબ થઈને ઝપકીને જાગી જવાનું છે અને પછી આવું કાંઈક સપનું આવ્યું હતું એનો હરખે કરવાનો છે. અમીરગઢમાં એમણે સરસ એ આખી પ્રકૃતિનું એક ઋતુનું ચિત્ર એમણે આપ્યું છે. એ કહે છે કે વનને ખોળે બેઠેલા ગામોમાં ફાગણ કેમેય કર્યા છાના ન રહે. લીમડે લીમડે મોરતી મંજરી, આંબે આંબે મોર, ખાખરે ખાખરે કેસુડા આપણને છોડે નહીં. તો એ સરસ એક ચેતના એમની વન સંપદાને ઝીલનારી ચેતના તરીકે આપણને એમાં રસ પડે. સ્નેહલ પાછી અમારી શિષ્યવધુ છે. વીરેન અમારા મિથ્યાભિમાન નાટકના એક કરતાં વધુ પાત્રો કિરદાર કરનારો અમારો ચિરંજીવી સુપુત્ર, અને આ તો એનાથી હવાઈ. અને એણે ગીરકાંઠાના એક એના ગામડાને જે શૈશવ કન્યાઓના શૈશવના વિહાર સ્થાનો, જે ગામડાના ઠેકાણાઓ બને, એ ઠેકાણાઓનું એક સરસ ચિત્ર એણે આપ્યું. એટલે આ બધા નિબંધો છે ને એક રીતે એક ડોક્યુમેન્ટેશન છે, એક એવું હ્યુમન ડોક્યુમેન્ટેશન છે જે આપણી આજુબાજુના જીવનના જુદા જુદા સમયખંડ અને જુદા જુદા ભૂખંડને અને જુદા જુદા લોકને રેખાંકિત કરે છે અને એને ડોક્યુમેન્ટ કરે છે. એ રીતે આ નિબંધોને જોવા જોઈએ. એણે છે ને જે એક સરસ ચિત્ર આપ્યું છે ને તે રામ તારી વાવ જેવી વાર્તાઓમાં આવે ને એ પ્રકારનું છે. એ કહે છે કે ત્યાં એક ગુનો છે, એ ગીરના એનું ગામ સાવ ગીરકાંઠાના ગીરનું પ્રવેશ દ્વાર ઓફ ગીર એવું એનું ગામ છે. અને દીપડા અને હાવજ ને એની અવાજો અને એની સ્મેલ પણ એની વાતમાં આવે છે. એ લખે છે કે એને જે ગુનો છે, ગુનો ગુના વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગુના? પ્રોબ્લેમ છે ગુના એટલે આ ખંખોળિયું ખાવા જેવું છે કે હું તો પીઝા ખાઈને આવ્યો છું, તમે ખંખોળિયું ખાઈ લો. ગુનાની મોજ સામે શિમલા મનાલીએ પાણી ભરે. ચોમાસામાં ગુને કીડિયારું ઉભરાય એમ બાયુનો મેળાવડો ભરાય. જાત જાતની બાયુ ને ભાત ભાતના રંગબેરંગી હાબુ, અને એમાંય બાયુની નત નવી વાતું. ચોમાસામાં ગામની બધી નવા જૂની ગુને મળી રહે. કોણ ભાગી ગયું, કોનું વ્યવહાર નક્કી થયું, કોનું છૂટું કર્યું, કઈ બાઈને મહિના હાલે, બધું ગુનો જાણે. નાની છોડીઓને મોટી બાયું બાવડું પકડીને આઘિયું કાઢે અને પછી એક બીજી પોતપોતાની કરમ કહાણી આદરે.
હામાં હામી એક બીજી વરાળ કાઢીને હૈયું ઠાલવે, વાતુના કેટલાય પડીકા ખુલે, કોઈનો ઘરવાળો તોરી મગજનો હોય તો વળી કોઈની હાહુ વઢિયારી હોય, કપડાની હારોહાર જીવતરનો પણ દોડ નીકળતો જાય ને એક નવી તાકાત લઈને બાયું ઘરે જાય. તેર હતા અને તેરેને આપણે સેજ અડી લીધા. હવે ચોપડી બહાર પડીશ. તો આ હતું સેલિબ્રેશન ઓફ સરાઉન્ડિંગ, સેલિબ્રેશન ઓફ સેન્સીસ. કલરના હાબુ મારી દીકરી જોઈ આવી, બોલો. અને હાબુના ફીણ, કપડાં ધોતા ધોતા જે હાબુના ફીણ જામે, એ ફીણની હારે એ બધીની વાતું એમાં જોડાઈ ગઈ. તો આપણે જે જાતને અને જે જગતને જે રીતે ઝીલતા હોઈએ એના પ્રતિબિંબો આપણા નિબંધો જ્યારે આવી રીતે આપણી સામે આવે ત્યારે આપણને એમ થાય કે અરે વાહ, દુનિયા તો બહુ સરસ છે. અને આપણને એમ થાય કે અરે વાહ, કેવી સરસ કંપની હતી, આપણે કેવા સરસ સથવારે હતા, એવું આપણને થાય. એક નિબંધ પૂરો કરીએ અને આપણને એમ થાય કે આપણે બહુ સરસ કંપનીમાં હતા. તો એ પણ એક સિમ્ફની છે. મને લાગે છે કે મારે આ સંગ્રહના આ 13 જે અભિવ્યક્તિના ઠેકાણા હતા એમાંથી તમને થોડીક ચખણી મારે તમને કરાવવાની હતી. અભિનંદન તો અલબત્ત બધાને, આ આખા પરિવારને, અને જે બધાએ આમાં ભાગ લીધો એ બધાને, અને નંબર અને ક્રમ ને એ બધા કરતાં વધારે તો આપણું સાથે હોવું છે એ તો સૌથી મોટો પ્રવાસ છે. અને કદાચ જનક ત્રિવેદી નામના એક સર્જકને ગમે એવી, જેણે મુસાફરીઓ જ કર્યા કરી છે. સવારે નીકળે 3 દીએ ચિઠ્ઠી આવે ટિફિનમાં કે હવે બીજા 3 દી છે. અને તો આ બધું ભેગું થયું છે. અને આપણે લોકો અહીંયા અમદાવાદના કોઈ એક ખૂણે આખા ગુજરાતના લોકેશનમાં જવાનો જે વૈભવ માણી રહ્યા છે, એ વૈભવ, એ મન ચંગા તો કથરોટમાં ગંગા, એના જેવો પણ એક રીતે છે. હવે આપણે તો કંઈ 2 નાળી જોટાળી જાવા લઈ અને બરડામાં હવે કમરના દુખાવા થઈ ગયા છે. આપણે એ શેરડીના આ ભાઈ જે ધડીકા લે છે શેરડીના અને મધપુડાના, હવે એ આપણે તો નથી કરવાના. ભોળાભાઈને મેં નિબંધ મોકલ્યો હતો, એ શ્યામ ભી અજીબે નામનો. અજય ત્યાંથી પૂરું કરું. એમનું એક પોસ્ટકાર્ડ આવ્યું કે તમે જે આ આસામના શંકરદેવના મંદિરની જે કથા લખી છે તે બહુ ગમી એમ. અને પછી એક નાનકડી ટાંક મારી હતી કે હવે એમ કે અમે તો બહુ ફર્યા, આ માજા દાદાના અવતારો બધા ગામે ગામ હોય છે, કે તમે જલેબીઓ નથી ખાધી, અમે બહુ ખાધી, હવે ખાવા જેવા તમે છો, તમે ખાઓ. તો ભોળાભાઈ એવું લખેલું કે બહુ ફર્યો એમ, પણ મશાલ હવે તમારા હાથમાં છે, એટલે તમે ફરો એમ. હવે અત્યારે મને એમ થાય છે કે મારા હાથમાંથી એ મશાલ હળવે કરીને અહીંયા તો 39 જણાના હાથમાં પહોંચી ગઈ છે. અજવાળાઓ તો આમ જ વધતા હોય અને એ આમ જ વિસ્તરે. હું એકલો મારું દંડુડું પકડીને ઊભો રહું અને મારા મોબાઈલની લાઇટમાંથી મને દેખાય એટલું વાંચ્યા કરું. ધેટ ઇઝ નોટ ધ લાઈફ. મને થાય છે કે હું અહીંયા આ ડાયો થઈને બેસી જાઉં. થેન્ક યુ.